અમદાવાદના જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં જે હમણાં આગ લાગી ને એ હમણાં એપ્રિલના મહિનામાં લાગી 2025માં આ વર્ષે. એના સિવાય કઈ કઈ મોટી મોટી આગો લાગી હતી ગુજરાતમાં હું તમને થોડું યાદ કરાવવા માંગુ છું. સુરતના ટ્યુશન ક્લાસીસમાં એક આગ લાગી હતી, એ પણ થઈ હતી 2019ના મે મહિનામાં. રાજકોટના ગેમ ઝોનમાં ગયા વર્ષે જે આગ લાગી હતી એ પણ મે મહિનામાં થઈ હતી. સાણંદ જીઆઈડીસીમાં એક આગ લાગી હતી 2019ના મેમાં. દીપક નાઇટ્રાઇટમાં પણ જૂન મહિનામાં 2022માં આગ લાગી હતી. આ બધી ભીષણ મોટી આગોની ઘટના થઈ છે આપણા ગુજરાતમાં જ, ખાલી વાત કરીએ ને તો. હવે આ જે બધી આગ લાગી છે, આ બધી આગમાં એક વસ્તુ કોમન હશે, એપ્રિલ, મે, જૂન આ મહિનાઓમાં જ લાગી હશે. તો મને સવાલ એ થાય છે કે કેમ ઉનાળામાં આગ વધારે લાગે છે અને આ આગથી બચવા કરવું શું જોઈએ? એ સવાલ જો તમને પણ થયો હોય ને જવાબ જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સવાલ એ છે કે કેમ મોટી ભીષણ આગ જે લાગે છે એ બધી આગ ઉનાળાના મહિનાઓમાં જ વધારે લાગતી હોય છે. હવે આમાં છે ને એક કેટેગરી ઓફ ફાયર છે જે ઇન્ડસ્ટ્રીયલ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં લાગતી હોય છે, ફટાકડાની ફેક્ટરીઓમાં કે પછી કોઈ કેમિકલ પ્લાન્ટમાં. એને આપણે આમાં નથી ગણી રહ્યા. આમાં આપણે ગણી રહ્યા છે બીજી જે આગ, જે ઘટનાઓ એવી જગ્યાઓએ લાગે છે જ્યાં આગળ કોઈ ફ્લેમેબલ મટીરિયલનું ઉત્પાદન નથી થતું, ત્યાં પણ આગ લાગે છે ને બહુ જ મોટું સ્વરૂપ લઈ લે છે. તો એના છે ને મુખ્ય 3 કારણ છે, જે 3 કારણ ભેગા થાય છે ઉનાળાના મહિનાઓમાં જેના લીધે આગ લાગે છે. સૌથી પહેલું કારણ છે ગરમી. ઉનાળામાં ટેમ્પરેચર 35, 40, 45 ડિગ્રી સુધી પહોંચી જતા હોય છે. આટલી ગરમી જ્યારે વાતાવરણમાં હોય ને તો હવા કોરી થઈ જાય, એકદમ ડ્રાય હવા હોય, જે આપણને નથી વાગતી હવા ઘણી વખત, બસ એવી થઈ જાય. બિલકુલ ભેજ, બિલકુલ મોઇસ્ચર હોય જ નહીં આ હવામાં. અને આવી હવા જ્યારે હોય ત્યારે હવાની ગતિ પણ વધારે થઈ જતી હોય છે. બપોરે તમે જોજો ફૂલ પવન ચાલતો હશે. હવે આના લીધે જ્યારે કોઈ પણ નાનકડી આગ, નાનકડું સ્પાર્ક થાય ને, એ ડ્રાય હવાના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જઈ શકે. અને અગર જો એ સ્પાર્ક કોઈ ફ્લેમેબલ ચીજ વસ્તુને અડી જાય છે તો એ તરત જ આગ પકડી લે. અને બીકોઝ મોઇસ્ચર ઓછું છે વાતાવરણમાં, બધું જ ડ્રાય છે, એના લીધે કોઈ બી સરફેસ ઉપર આગ પણ ઇઝીલી લાગી શકે. હવે આ સ્પાર્ક ક્યાં થાય છે? તો એ છે કારણ નંબર 2. હવે તમે સમજો, ઉનાળાનો મહિનો છે, જ્યારે બહાર ભીષણ ગરમી ચાલતી હશે ત્યારે ઓબ્વિયસલી આપણે એસી, પંખા, કુલર બધું વધારે જ ચલાવશું નોર્મલ કરતા. હવે આ જ્યારે વધારે યુઝ થાય છે આખી સોસાયટીમાં, આખા શહેરમાં, એના લીધે શું થાય? ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ ઉપર એક પ્રકારનો ઓવરલોડ આવે છે. આ ઓવરલોડના લીધે શોર્ટ સર્કિટ થઈ શકે છે. શોર્ટ સર્કિટના લીધે એક સ્પાર્ક થઈ શકે છે, જે સ્પાર્કના લીધે કોઈ પણ ફ્લેમેબલ ચીજ વસ્તુ આજુબાજુમાં હોય ને એ ઉડીને જઈ શકે છે બીજી કોઈ એવી જગ્યાએ જ્યાં આગળ તરત જ આગ પકડાઈ જાય છે. એના સિવાય ખરાબ વાયરિંગ હોય કોઈ જગ્યાએ, ખરાબ વાયરિંગ કે ઓપન વાયરિંગ હોય, એના લીધે પણ આગ ઇઝીલી પકડાતી હોય છે. કારણ નંબર 3 છે એજ કુલિંગ સિસ્ટમ, જે આપણને ઠંડી રાખે છે. એટલે એસી, કુલર આ બધું જો આપણે બહુ જ ચલાવીએ છીએ, ઓછું બહુ ટેમ્પરેચર રાખીએ છીએ, તો એના કારણે એના ઉપર પણ એક લોડ પડે છે. અને જે વાતાવરણની ગરમી છે, એના સિવાય આ મશીનો જે ગરમ થવાના છે એના લીધે જે ઓવરહીટ થઈ જાય છે ને, અને આ ઓવરહીટિંગ થાય ત્યારે કોમ્પ્રેસરની આજુબાજુ જો એવી વસ્તુ પડી છે જે વસ્તુ તરત જ આગ પકડી શકે, તો એ આગ પકડી લેતી હોય છે. અને એ આગ ફેલાતા વાર નથી લાગતી, કારણ કે વાતાવરણ ગરમ અને ડ્રાય છે. આવી આગથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો આપણે વાયરિંગ સિસ્ટમ્સ ચેક કરાવવી જોઈએ આપણા ઘરની બધી. અગર આપણું ઘર જૂનું છે, આપણું બિલ્ડિંગ જૂનું છે, તો એમાં એક વખત સિસ્ટમ ચેક કરાવી લો કે આ જે વાયરિંગ છે આ ઉનાળાની ગરમી સહન કરી શકશે કે નહીં. અને જરૂરત લાગે તો દર વર્ષે વાયરની ટેકનોલોજીમાં ISIના નિયમોમાં પણ બદલાવ થતા હોય છે. તો લેટેસ્ટ નિયમવાળો વાયર લગાડીશું તો પછી એ વધારે હીટ અને વધારે લોડ બંને સહન કરી શકશે. એના સિવાય જ્યારે આપણે ગરમીઓમાં એસી ચાલુ રાખીએ છીએ ને, તો મેં એક વાત કહું, 2-3 વર્ષ પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે એસી સાથે પંખો ચાલુ રાખવો એ વધારે લાભદાયક છે. તો બસ એ જ આપણે રાખવાનું કે 26 પર એસી રાખવાનું, અને જોડે આપણે 2 કે 3ની સ્પીડ ઉપર પંખો રાખીશું ને તો એક ઠંડી બ્રીઝ આપણા ઘરમાં રહેશે, જેનાથી આપણને ટાઢક ફીલ થશે, ઠંડક ફીલ થશે. અને એસી ઉપર પણ બહુ લોડ નહીં આવે ને આપણી વીજળીનું બિલ પણ એ બચાવશે. હવે જ્યારે હું આ કારણોનો રિસર્ચ કરી રહ્યો હતો ને, ત્યારે મને એક સવાલ એ થયો કે આગ લાગે ત્યારે સૌથી વધુ લોકો પોતાના જીવ કેમ ગુમાવે છે? તો એનો કારણથી હું ચોંકી ગયો હતો. કારણમાં સૌથી પહેલું અને સૌથી મુખ્ય કારણ ખબર છે શું છે? ધુમાડો શ્વાસમાં જતો રહ્યો. એટલે આપણને પિક્ચરો જોઈને કે પછી આપણને એવું અનુમાન લગાડી દઈએ કે ફાયર થાય, આગ લાગે ત્યારે લોકોને બર્ન્સના લીધે, ગરમીના લીધે કે આગના લીધે જ પોતાનો જીવ જતો હોય. બટ એ કારણ નથી. સૌથી વધારે જીવ જાય છે શ્વાસમાં ધુમાડો જવાના લીધે.
કેમ? કારણ કે ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને બીજા એવા બધા કેમિકલ્સ હોય કે પછી ધુમાડો એવી ઘાટી વસ્તુઓથી બળીને જે કાળો ધુમાડો થયો હોય એ જો શ્વાસમાં જતો રહે ને તો એ આપણી શ્વાસ નળીમાં, આપણા લંગ્સમાં આપણા બધા છિદ્રોને દબાઈ દે છે, જેના લીધે આપણું બોડી ઓક્સિજન એબ્ઝોર્બ નથી કરી શકતું. અને એટલે જ જ્યારે બી આગ લાગે ત્યારે ધુમાડાથી આપણે બચવું જોઈએ. બીજું કારણ આવે આગના લીધે જે બર્ન્સ થાય છે, એટલે જે ગરમ હવા આપણા શ્વાસમાં જતી રહી ને આગની, એ ગરમ હવા કદાચ આપણી રેસ્પિરેટરી સિસ્ટમને જે બાળી નાખે ને એના લીધે આપણે પ્રોપરલી શ્વાસ ના લઈ શકીએ ને એના લીધે જીવ જતો હોય. અને એના પછી આગના લીધે આપણી ચામડી ઉપર ક્યાંય બર્ન્સ થાય છે કે પછી કોઈ ઓર્ગન કામ કરવાનું બંધ કરી દે એના લીધે જીવ જતો હોય છે. આગ લાગવાની ઘટનાઓમાં જીવ જવાનું ત્રીજું કારણ છે અગર બિલ્ડિંગ સ્ટ્રક્ચરલી ડેમેજ થઈ જાય છે અને બિલ્ડિંગ પડી જાય કે કોઈ સ્લેબ પડી જાય એના લીધે જીવ જઈ શકે. અને ચોથું કારણ છે આગ લાગે ને ત્યારે એકદમ જ આપણે ગભરાઈ જઈએ, પેનિક કરીએ અને ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ કન્ફ્યુઝનમાં, એના લીધે પણ આપણો જીવ જઈ શકે. એટલે જ આગ લાગે ત્યારે બચવા માટે ખબર શું કરવાનું? સૌથી મોટો દુશ્મન છે ધુમાડો, અને ધુમાડાથી બચવા માટે આપણે નીચું રહેવાનું. કોઈ રૂમાલ કે પછી કોઈ ટોવેલ છે કે કોઈ કપડું છે એને ભીનું કરીને નાક અને મોઢાને કવર કરી દેવાનું, જેનાથી હવા ફિલ્ટર થઈને અંદર જાય. એ ભીના ટોવેલથી ગરમ હવા બી અંદર નહીં જાય અને એટલે આપણો શ્વાસ આપણે ચોખ્ખો લઈ શકીએ. અને અગર કોઈ આગ લાગે ને આપણે ફસાઈ ગયા છે કોઈ રૂમમાં, તો એ રૂમમાં ટ્રાય કરવાનું કે દરવાજાની નીચેની જગ્યા છે, બારીઓ છે, એ બધું એવી રીતે સીલ કરી દેવાનું કે ધુમાડો અંદર ના આવી શકે. અને એવી જગ્યાએ રહેવાનું જ્યાં આગળથી ફાયર ઓફિસર્સ આપણને બચાવી શકે અને એ બચાવીને આપણને ઇઝીલી બહાર કાઢી શકે. આપણે ક્યાંય છુપાયા છે તો આપણે એવું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે બહાર સિગ્નલ આપી શકીએ કે બૂમો પાડી શકીએ, જેનાથી લોકોને ખબર પડે કે આપણે અંદર છુપાયા છે. અને આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ ખબર છે શું હોય છે? જે બિલ્ડિંગમાં, જે ઓફિસમાં આપણે જઈએ છીએ ને ત્યાં ફાયર સેફટી સિસ્ટમ્સ કેટલી છે ને એ આપણી જવાબદારી બને છે ચેક કરવાની. એટલે આજે હું તમને એક કામ સોંપીશ. જે બિલ્ડિંગમાં તમે રહો છો, જે બિલ્ડિંગમાં તમે કામ કરો છો, ત્યાં આગળ જે કમિટી હશે, જે સેક્રેટરી, ચેરમેન હશે, તમારી ઓફિસમાં તમારા HR હશે, એમને કહો કે આપણી જોડે શું પર્યાપ્ત ફાયર એક્સટિંગ્યુશર છે કે નાનકડો તડકો મોટી આગનું સ્વરૂપ નહીં લે એના માટે આપણી જોડે બચાવના સાધનો છે. આપણી જે ફાયર અલાર્મ સિસ્ટમ છે કે પછી હવે તો નિયમો પ્રમાણે જે ફાયર માટેની પાઇપ્સ લાગેલી હોય છે, જે સ્પ્રિંકલર્સ હોય છે, એ ચાલુ કન્ડિશનમાં છે ને, એ બધું ઉનાળાના મહિનાઓમાં ચેક કરી જ લેવું જોઈએ, જેનાથી આગ અગર જો લાગી બી ગઈ ને તો એ તરત જ કંટ્રોલમાં આવી શકે અને જીવલેણ નહીં બને. આ વિડીયોની માહિતીથી તમને આગ વિશે મેં ઘણું બધું જણાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જવાબદારી તમારી છે કે આ માહિતી વધુ લોકો સુધી પહોંચાડવી. આવી વિડીયો જોવા માટે એક વાત કહું, જોજો VTV ડિજિટલ પર. આપણે ફરી મળીશું.